અંકલેશ્વર જેડીસીમાં 4 વર્ષ પહેલા સગીરને લગ્નની લાલચ આપીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારને પોલીસે ઝડપી લીધો હતો અને અંકલેશ્વરની પોસ્કો કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા, 38,000 રૂપિયાનો દંડ અને 4 લાખ રૂપિયાનું વળતર પીડિતાને આપવાનો આદેશ કોર્ટે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી સાબિર ખાન અસરગ ખાનને સગીરાને ફોસલાવી લગ્નની લાલચ આપી પોતાના વતન ઉત્તર પ્રદેશ લઈ જઈ તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું. આ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ આ પોલીસે આરોપી વિરુદ્ધ અંકલેશ્વરની નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ CK મુનસીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે કોર્ટ સમક્ષ 19 સાક્ષીઓ તથા 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા. તમામ પુરાવા દલીલોને ધ્યાનમાં લઈ પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ CK મુનસી આરોપી સાબિર ખાન અસરગાત ખાનને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000નો દંડ ફટકાર્યો છે. કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી સાબિર ખાન ઉર્ફે સબાર ખાન, અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો, જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં આપેલી. પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ CK મુનસી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલું. જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કામે અમે 19 જેટલા સાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા. સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર કોર્ટે અમો ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપીકો કલમ 363, 366, 376, 2JN તથા પોક્સોની કલમ 462 મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000 જેટલો દંડ ફરમાવેલો છે. વધુમાં ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ₹4 લાખનું વળતર પણ આપવાનો હુકમ ફરમાવેલો છે.